નમસ્કાર. સુરતની અંદર સૌરાષ્ટ્રના એક જાણીતા જ્વેલરનો શોરૂમ ઓપનિંગ થયું છે. એ જ્વેલરનું નામ છે જયંતીલાલ નરસિંહદાસ. સુરતના કતારગામ વિસ્તારની અંદર આ શોરૂમ ઓપનિંગ થયો છે. અમે અહીંયા આવ્યા છે અને અમે જોયું તો ચોંકી ગયા કે શોરૂમની અંદર એટલી બધી ભીડ છે કે પગ મૂકવાની જગ્યા નથી. તો આ શોરૂમના જે માલિક છે હેમિલભાઈ શૈલેષભાઈ ભડિયાદરા, આપણે એમની પાસેથી જ જાણીશું આ શોરૂમ વિશેની ઘણી બધી એવી બાબતો કે જે જાણવામાં તમને રસ હોય. હેનિલભાઈ, આપણે આ તમારો કેટલામો શોરૂમ છે જે આજે સુરતમાં ઓપન થયો? મારો આ સુરતમાં પહેલી બ્રાન્ચ છે, પણ ઓલ ઓવર મારી આ ચોથી બ્રાન્ચ છે. મારી એક ઢસામાં બ્રાન્ચ છે, બે ભાવનગર છે અને ચોથી આ સુરતમાં સ્ટાર્ટ કરી છે આજના પવિત્ર દિવસે. અમે તમારી દુકાનમાં જોયું કે ખાસી એવી ભીડ છે, તો તમારું નામ હશે, તો તમે આ જ્વેલર્સની તમે કેટલામી પેઢી છો? જ્વેલર્સના ઓપનિંગમાં આટલો બધો કસ્ટમરનો મને સાથ સહકાર એટલે મળ્યો છે કે હું પોતે ચોથી પેઢી છું. મારી બ્રાન્ડ 1961થી છે, એટલે 65 વર્ષ જૂની બ્રાન્ડ છે, એટલે અમે વિશ્વાસપાત્ર જ્વેલર્સ છીએ. સાથે સાથે મારી પાસે દરેક પ્રકારનું કલેક્શન વિશાળ શ્રેણીમાં જોવા મળે છે, એટલે કે હેરિટેજ, પ્રીમિયમ એન્ટિક, ઇટાલિયન, રોઝ ગોલ્ડ વગેરે વગેરે બધી ટાઈપની જ્વેલરી વિશાળ રેન્જમાં જોવા મળે છે. એટલે આ કસ્ટમરનો આટલો મારા પ્રત્યે અને મારા માલ પ્રત્યે પ્રેમ છે. હેનિલભાઈ, આપણે મારે એ જાણવું છે કે જ્યારે હું તમારી દુકાનમાં એન્ટર થયો તો આ ભીડ જોઈ, તો કારણ કે મેં ઘણા બધા શોરૂમના ઓપનિંગ જોયા છે, પરંતુ આટલી બધી ભીડ મેં ક્યાંય જોઈ નથી. તો એવું તો શું છે, કોઈ ખાસ ડિઝાઇનમાં તમારું વર્ચસ્વ છે? ડિઝાઇનમાં તો વર્ચસ્વની સાથે સાથે મેં વાત કરી એમ વિશ્વાસપાત્ર જ્વેલર્સ છીએ, તો લોકો પહેલાં ટ્રસ્ટ કરે છે લેવા માટે. સાથે સાથે સારામાં સારી સર્વિસ અત્યારે જે બહુ મહત્ત્વની છે એ આપીએ છીએ. અને સૌરાષ્ટ્રમાં અમારી ખૂબ મોટી શાખા છે તથા નામના ધરાવીએ છીએ. તેના બહોળા સ્વરૂપે એટલે કસ્ટમર અમને અહીંયા સારો લાભ આપ્યો છે. હેનિલભાઈ, સૌરાષ્ટ્રમાં તમારા ક્યાં કઈ જગ્યાએ શોરૂમ છે? સૌરાષ્ટ્રમાં મારે ગઢડા પાસે ઢસા છે ત્યાં શોરૂમ છે, ત્યાં બહુ વિશાળ શોરૂમ છે. ભાવનગર શેરડીપીરના ડેલામાં તથા વાઘાવાડી રોડ ઉપર શોરૂમ છે. અને સુરતમાં કતારગામ સિંગણપુર 4 રસ્તા વેટ રોડ ઉપર આ ચોથી બ્રાન્ચ છે. હેનિલભાઈ, સામાન્ય રીતે લોકોના મગજમાં એવી ઇમેજ હોય કે એટલે જ્વેલરીનો શોરૂમ હોય તો એમાં સોના ચાંદીના ઘરેણા હોય, તો સોના ચાંદી ઉપરાંત બીજી કોઈ આઈટમ છે આપણી દુકાનમાં? સોના ચાંદી સિવાય ટોટલી મારી પાસે આઈટમ જેમ કે સિરામિકની મૂર્તિઓ છે જે સિલ્વર પ્લેટેડ હોય છે એ મળી જશે. પછી સિલ્વરમાં અત્યારે 9 to 5 ઇમ્પોર્ટેડ જ્વેલરી આવે છે, જેમાં ફ્યુઝન જુડા આવે, ફ્યુઝન કંદોર આવે, એ બધી આઈટમ મળી રહેશે. અને ઇમ્પોર્ટેડ 18 કેરેટ, 22 કેરેટ બધી ટાઈપની ગોલ્ડ સિલ્વરની જ્વેલરી અને બીજી પરચુરણ જે કાંઈ ગોલ્ડ અને સિલ્વરમાં આવતી હોય બધી મારી પાસે મળી રહેશે. હેનિલ, ડાયમંડ જ્વેલરી કે પ્લેટિનમ જ્વેલરી છે અથવા વિચારો છો? ડાયમંડ, રિયલ ડાયમંડ જ્વેલરી અમે અત્યારે રેડીમાં તો હાલમાં નથી રાખતા, પણ વિચારશું ભવિષ્યમાં કે CVD રાખીએ કે રિયલ ડાયમંડ રાખીએ. પરંતુ અત્યારે પ્લેટિનમની જે આપ પૂછો છો તેમાં 2 ટોન જ્વેલરી આવે કે જેમાં ટોટલી વ્હાઇટ ગોલ્ડ અને રોઝ ગોલ્ડ બે ટાઈપના ગોલ્ડ મિક્સ કરીને આખી એક જ્વેલરી બનાવવામાં આવે છે. એમાં મારી પાસે સારું કલેક્શન મળી જશે તમને જોવા માટે. તો દર્શક મિત્રો, આ હતા હેમિલભાઈ ભડિયાદરા. એમણે બહુ એક સરસ વાત કરી કે ટ્રસ્ટ છે. જ્વેલરીનો બિઝનેસ એવો છે, એ ડૉક્ટર જેવો છે. તમારા કોઈ ફિઝિશિયન હોય જેની પર તમને જો ટ્રસ્ટ હોય, એવું રીતના જ્વેલરનું પણ છે કે એક વખત ગ્રાહકને જો વિશ્વાસ બેસી જાય તો એ ગ્રાહક બીજા કોઈ જ્વેલર્સની પાસે જતો નથી. હેનિલભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો. થેન્ક યુ.